નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 9/5/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પલાળેલા કાળા ચણા ઘોડાને ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા બિલકુલ બાંધવાના નથી. આજના સહાયક દેવ ભગવાન શનિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે થોડા જવ 100 થી 200 ગ્રામ જવ લઈ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહારનું ખાવાનું ખાવું નહીં. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને અને ગરીબ માણસોને તળેલી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ કાલ ભૈરવ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ અને શનિદેવના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે એક શ્રીફળ શનિ મંદિરે જઈને વધેરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાના અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરવો. આજના સહાયક દેવ આપના કુળદેવી અને મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના કામ ધંધાની જગ્યા પર સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર નહીં પહેરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. અને આ દીવામાં છે ને એક ચપટી કાળા તલ જરૂરથી નાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ, એમના દર્શન કરવા જોઈએ અને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ચામડાની વસ્તુ પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરોને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે તેલમાં તળેલી વસ્તુઓ
કોઈ ગરીબ મજૂરોને ખવડાવવી જોઈએ, શું નથી કરવાનું. મિત્રો, આજે સાપ જેવા પ્રાણીને મારવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.